આજ તો જુનાગઢ ફિરકી લેવા ગયા ને મારી બાઇક નું થઈ ગયું એક્સિડન્ટ. તો હેલો મિત્રો, જય માં મસાણી બધાને. હું ને મારો મિત્ર નીકળી ગયા જુનાગઢ, કેમ કે ત્યાં અમારે થોડું પતંગનું કામ અને પણ મોબાઈલનું કામ પણ હતું. પછી અમે પેટ્રોલ પંપ જોઈને ત્યાં અમે પેટ્રોલ પુરાવા ચાલ્યા ગયા. પેટ્રોલ પુરાવીને જોયું ત્યાં તો લખ્યું હતું કે ઉધાર બંધ છે. તો મને થયું કે આ પેટ્રોલ પંપ વાળાનું પણ કોઈક મોટા પાયે કરી ગયું લાગે. પછી મને મન થયું કે હું મારી થોડીક હેન્ડસમનેસ બતાવી દઉં એમ. અને મિત્રો, બપોરનો 1 વાગ્યો તો એટલી ઠંડી લાગતી. અને મિત્રો, જરાક કહેજો તો કે તમે તમારા ગામમાં કેવી ઠંડી પડે છે કમેન્ટ. પછી અમે થોડી વાર એન્ટર થઈ ગયા જુનાગઢ, અને ત્યાં તો આગળ જતા જોયું ત્યાં તો બાહુબલી અને કટપ્પા વચ્ચે ભયંકર યુદ્ધ હાલ. અને પછી અમે રેલવે સ્ટેશનના રસ્તેથી થઈને અમે પહોંચી ગયા બસ સ્ટેન્ડ પાસે. અને મિત્રો, બસ સ્ટેન્ડ પાસે એટલું ટ્રાફિક હતું ને કે તમે વાત પૂછો. ભાઈબંધ કે અડાડી નો દેતા. પછી આગળ માણકી જતી. મેં કીધું ભાઈબંધ આનથી આગે ન તો માણકો તને મૂકશે નહીં. અને પછી અમે પહોંચી ગયા પતંગના શોપ ઉપર. અને પછી પતંગ લઈને હું મારો મિત્ર નીકળી ગયા ટફનવાલા સાઈડ, જે કાળવા ચોકમાં આવેલું છે. ત્યાં તો બીજા ભાઈ દેખાય કે આ જ વાંધો હું કહું જુનાગઢ. અને પછી અમે પહોંચી ગયા ટફનવાલા. અને પછી ફોન આપણે ટફન ચડાવવા માટે આપી દીધો. મિરર જોઈને આપણે હખણા રે એવું બને યાર. અને પછી બંને ફોન ને ટફન ને કવર નું આપણે બિલ કરાવી દીધું. અને ત્યાં તો ખબર પડી કે ત્યાં કવર સાથે ફ્રી ફિરકી મળતી હતી. ત્યાં તો મારા મિત્રના હરખનો પાર નો રહ્યો. અને આપણે રહ્યા તો પાકા ગુજરાતી, તો આપણે બહાર જઈને જોઈ લીધું ફિરકીમાં કઈ વાંધો નથી ને, એકદમ કડક માલ હે ને. બધી ખરીદી કરી નોન મારો મિત્ર નીકળી ગયા ઘર સાઈડ. પછી વંથલી ઉભા રહીને ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા બેસી ગયો. તો મિત્રને પૂછ્યું શું ખાવું, તો કે પાણીપુરી. મેં કીધું અરે આખી જિંદગી રેકડીએ પાણીપુરી ખાધી ને એકચ્યુઅલી અમારો લાલો તમને જોઈ લેવા. અને પછી એ બાને મેં ખાઈ લીધી, કારણ કે ભાવે તો મને. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. નાસ્તો કરીને મેં અને મારા મિત્રે પી લીધી કોલ્ડ ડ્રિંક્સ. પછી અચાનક થી ચાલુ ગાડી વિડીયો ચાલુ કરીને અચાનક ગાંડા કાઢ. પછી મને કે તું ગાંડા કાઢ, તો મેં ગાંડા કાઢવા માંડ્યો. બોલો, ભાઈ ને બોલા કરને કા તો કરને કા. એ થોડા આગળ જતા આપણે એક મીટઅપ સેટ રાખ્યું હતું. બધા મીટઅપમાં આપણને મળી ગયા. મીટઅપમાં બાય બાય કહીને આપણે નીકળી ગયા ઘર સાહેબ.